છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી જ પોલીસના કબજામાં રહેલી સ્કોર્પિયો કારની ચોરી। પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા બે શખ્સો સ્કોર્પિયો કાર ચોરી ફરાર। સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ। સીસીટીવી ફૂટેજમાં ટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા પોલીસની તપાસ તેજ। છોટાઉદેપુરથી આ સમયે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। જે પોલીસ સ્ટેશનમાં લોકો પોતાની સુરક્ષા માટે પહોંચે છે, એ જ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી પોલીસના કબજામાં રહેલી સ્કોર્પિયો કાર ચોરાઈ જતા ચકચાર મચી છે। પ્રોહિબિશનના ગુનામાં કબજે કરાયેલી સ્કોર્પિયો કારને અજાણ્યા બે ઇસમો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે। હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ચોરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી સ્કોર્પિયો કારની ચોરીની ઘટનાએ પોલીસ તંત્રમાં દોડધામ મચાવી છે। પ્રાથમિક માહિતી મુજબ પ્રોહિબિશનના ગુનામાં પોલીસે સ્કોર્પિયો કાર કબજે કરી હતી અને આ કાર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી, પરંતુ અજાણ્યા બે ઇસમોએ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી સ્કોર્પિયો કાર ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે। ચોરીની સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે। સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા ઇસમો કાર ચોરી કરતા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને તેમની શોધખોળ શરૂ કરી છે। પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત ગણાતા સ્થળના કમ્પાઉન્ડમાંથી જ પોલીસના કબજામાં રહેલી કાર ચોરાઈ જતા અનેક સવાલો ઊભા થયા છે। ચોરોએ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી કાર કેવી રીતે ચોરી કરી અને સુરક્ષા વ્યવસ્થામાં કયા ચૂક રહી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી સ્કોર્પિયો કારની ચોરીની આ ઘટનામાં પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે। આરોપીઓ ઝડપાયા બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી, પ્રકોપ ન્યૂઝ।